નમસ્કાર, હું છું આપણો દોસ્ત ઠાકોર બળદેવ. મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કેમ છો બધા? મજામાં? સરસ. 2 દિવસની રાષ્ટ્રીય કામગીરી પૂર્ણ કરીને આજે ફરી આપણી સમક્ષ રજૂ થયો છું. 2 દિવસનો થાક, એ થાકને બાજુ પર મૂકીને આપના ભવિષ્ય માટે અને આપની જે આપણે ભવિષ્યમાં જે પરીક્ષાઓ આવવાની છે એ પરીક્ષાઓની તૈયારી આપણે ખૂબ સારી રીતે કરી શકીએ એના માટે એ થાકને બાજુમાં મૂકીને આજે આપણી સમક્ષ ફરી રજૂ થયો છું. તો મારા વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો, કારણ કે કોઈ પણ વિષયની કે કોઈ પણ પરીક્ષાની આપણે તૈયારી કરતા હોય તો એમાં આપણું ડેડિકેશન હોય તો જ આપણે એમાં સફળતા મેળવી શકીએ છીએ. અને ડિસિપ્લિન, કોઈ પણ કામ કરવું હોય તો એ કામ કરવા માટે આપણામાં ડિસિપ્લિન હોવું ખૂબ જરૂરી છે, કારણ કે ડિસિપ્લિન વગર કોઈ પણ કાર્ય શક્ય નથી. આપણે જો ઈચ્છીએ કે મારે આ કાર્ય કરવું છે અથવા મારે જો વહેલા 5 વાગે ઉઠીને વાંચવું છે તો આપણે 5 વાગે ઉઠી જવું એને ડિસિપ્લિન કહેવાય. પરંતુ 5 વાગે ઉઠીને આપણે જો 5-10 મિનિટ જો પથારીમાં પડ્યા રહીએ તો એ ડિસિપ્લિન કહેવાય નહીં. અને આવું કરવાથી એ નુકસાન આપણને જ જાય છે. અને આપણા જીવનમાં પછી આપણને જ્યારે આપણને એમ થાય, એનો અહેસાસ થાય કે આપણે જો આ ડિસિપ્લિન પ્રમાણે આપણે ડિસિપ્લિન સાથે જો કાર્ય કર્યું હોત તો આજે આપણે જે નુકસાન આપણને ગયું છે એ ના ગયું હોત. એટલે જીવનમાં ડિસિપ્લિન ખૂબ જ જરૂરી છે. એટલે ડિસિપ્લિન સાથે કાર્ય કરો અને કોઈ પણ કાર્ય કરો તેમાં ફૂલ 100% તમારું ડેડિકેશન આપો તો તમને સફળતા ચોક્કસથી મળશે. લંબચોરસની ગણતરી, તો અહીંયા આપણે એક હાર અથવા સ્તંભમાં લંબચોરસની ગણતરી આપણે અગાઉના વિડીયોમાં જોઈ. હવે આડી અને ઊભી, કઈ આડી અને ઊભી, બરાબર, આડી અને ઊભી અથવા સ્તંભમાં લંબચોરસની ગણતરી કઈ રીતના કરવી. આપણને આડી આપી છે અને ઊભી હાર પણ આપી છે, બરાબર, જે ઊભા સ્તંભ છે એને આપી છે. અને આમાં ચોરસની ગણતરી કઈ રીતના કરવી, તો આપણે સીધી રીતના પહેલા તો એમાં શું કરવાનું છે, આપણે એના લંબચોરસ કેટલા છે એને કાઉન્ટ કરીએ તો 1 2 3, અહીંયા પણ 1 2 3 4 આડા જે છે એમાં 3 ચોરસ લંબચોરસ છે અને ઊભા છે એમાં 4 લંબચોરસ છે. તો આપણે જે આપણી ટ્રીક હતી કે શું કરવાનું છે, જેટલા લંબચોરસ આપ્યા હોય એ બધાનો સરવાળો કરવાનો છે. તો આપણે આમાં જે આડા આપ્યા છે તો એમાં 1 + 2 + 3, તો આમાં કુલ કેટલા થશે? લંબચોરસ થશે 6. અને ઊભા ગણીએ તો 1 + 2 + 3 + 4, તો ઊભા કેટલા થશે? 2 ને 3 3 6 4 10. તો અહીંયા કુલ 16 લંબચોરસ થાય છે. કેટલા થાય છે? 16 લંબચોરસ થાય છે. પરંતુ આપણે એક ખ્યાલ રાખવાનો છે કે જે 1 નંબરનું લંબચોરસ છે એ 2 વખત આવે છે. તો આપણે શું કરવાનું છે, એમાંથી 1 માઈનસ કરવાનું છે. તો અહીંયા કુલ લંબચોરસ કેટલા થશે? 15. કેટલા થશે? 15, બરાબર. તો આ ટ્રીકથી આપણે સરળતાથી લંબચોરસની ગણતરી કરી શકીએ છીએ. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને તમારા મિત્રોને મોકલવાનું ભૂલતા નહીં. જય માતાજી.